છો વિદ્યાર્થી મિત્રો? હવે બહુપદી ચેપ્ટર જે આપણે ચાલુ છે એના લગતું આપણે બીજા ઘણા બધા ચેપ્ટર છે. દ્વિચલ સુરેખ સમીકરણ છે, દ્વિઘાત સમીકરણ છે. એટલે આમ જોઈએ તો આપણું આ પાયાનું ચેપ્ટર કહેવાય. આની અંદર જેટલા નિયમો આપણે પાયાના સિદ્ધાંતો ભણીએ એનો ઉપયોગ આપણે પછીના બે પ્રકરણમાં પણ કરવાનો છે. હવે લગભગ આપણું પ્રકરણ છે એ પૂરા જેવું જ છે, પણ આપણે થોડા વિશિષ્ટ ઉદાહરણો લઈ લઈ, કારણ કે એનસીઈઆરટી કોર્સ છે, દાખલાઓ અઘરા આવે છે. કંઈક નવું આપણે જો જાણેલું હશે તો આપણે એના વિશે કંઈક સોલ્યુશન જાણતા હોય. તો હવે વિશિષ્ટ ઉદાહરણમાં જોઈએ તો અત્યારે એક મેં તમારી સામે અહીંયા રકમ લખેલી છે. સૌથી પહેલા તો કોઈ પણ દાખલાની અંદર રકમને ખાસ સમજવી જરૂરી છે. અહીંયા હું રકમ વાંચું છું. જો બહુપદી p of x x નો ઘન પ્લસ 2x નો સ્ક્વેર પ્લસ kx પ્લસ 3 ને x માઈનસ 3 વડે ભાગવાથી શેષ 21 મળે તો k ની કિંમત શોધો. હવે અહીંયા આગળ k ની કિંમત આપણે મેળવવાની છે. તો અહીંયા k આપણને નથી ખબર કે કયો અચળાંક આવશે, કયો અંક આવશે, એ આપણને ખ્યાલ નથી. તો સૌથી પહેલા કઈ રીતે કરશું શરૂઆત? તો કે આપણી જે બહુપદી છે એને x 3 છે એને 0 સાથે સરખાવવાના. આ રીતે કે x 3 0. હવે -3 ને સામે લઈ જાય તો x 3 મળે. આ 3 ની કિંમત આપણી બહુપદીમાં જે જગ્યાએ x દેખાય ત્યાં આપણે મૂકવાની છે. હવે આ કિંમત આપણે મૂકશું અને p of x બરાબર આપણે 21 લેવાના થશે, જેથી કરીને આપણને k ની કિંમત મળે. તો સૌથી પહેલા આપણે બહુપદી લખી નાખીએ. p of x x નો ઘન પ્લસ 2x નો સ્ક્વેર પ્લસ kx પ્લસ 3. જે જગ્યાએ p of x આપેલા છે ત્યાં આપણે લખશું આપણી શેષ 21. તો અહીંયા લખીએ 21. આનો અર્થ આવો પણ થઈ શકે કે p of 3 21 આપણને આપી દીધા છે, તો આ 21 લેવાના થાય. તો p of x x ની જગ્યાએ કેટલા મૂકવાના થાય? 3. તો p of 3 ની જગ્યાએ આપણે લખ્યા છે 21 એટલે કે 21. x નો ઘન તો x ની જગ્યાએ આપણે 3 મૂકવાના છે, તો અહીંયા 3 નો ઘન પ્લસ 2 કૌંસમાં 3 નો વર્ગ પ્લસ k x ની જગ્યાએ 3 અને પ્લસ 3. 21 ને આપણે એમ નામ રાખશું. 3 નો ઘન 27 થશે પ્લસ સૌથી પહેલા વર્ગનું કામ કરશું એટલે 2 કૌંસમાં 9. આને આપણે 3k લખશું. અહીંયા આપણે પ્લસ 3. 21 છે એને એમ નામ રાખીએ. 27 9 2 18 3k એમ નામ અને પ્લસ 3. 3k સિવાયના જેટલા નંબર છે આપણી પાસે એ બધાને આપણે પ્લસ કરી દઈએ. તો 27 18 અને 3. 27 ને 3 30. 30 માં આપણે 18 એડ કરીએ તો 48 મળે. અને આ 48 છે એને આપણે આ સાઈડ લઈ આવીએ તો -48 બરાબર મળશે 3k. અહીંયા આગળ 21 અને 48 એમાંથી મોટું પદ આપણી પાસે 48 છે, તો પ્લસ માઈનસ માઈનસ કરશું. 8 માંથી 1 જાય તો 7 મળશે. 4 માંથી 2 બાદ કરીએ તો 2 મળશે. મોટું પદ માઈનસ છે તો જવાબને પણ માઈનસ ની નિશાની આપશું. સામે 3k આપેલા છે. k ની કિંમત મેળવવા માટે 3 ને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જવા પડે. એટલે કે આ રીતે લખી શકાય
k બરાબર -27/3 અને k ની કિંમત આપણને 3 9 અને 27 એટલે કે -9 મળે. તો આ રીતે આપણે k ની કિંમત મેળવી શકીએ. હવે k ની કિંમત આપણી બહુપદીમાં મૂકીએ તો હવે આપણી બહુપદી કઈ રીતની બને? આ જ દાખલાની અંદર આપણને એમ કહેવામાં આવે કે ભાગફળ શોધો. તો ભાગફળ શોધવું હોય તો આપણે અહીંયા લખીએ ભાગફળ મેળવતા. તો આપણી 3 ઘાત વાળી બહુપદી કઈક આ રીતે બને x નો ઘન પ્લસ 2x નો સ્ક્વેર. અહીંયા મારી પાસે છે પ્લસ kx. k ની જગ્યાએ મારે -9 મૂકવાના છે. તો જો હું અહીંયા -9 મૂકું તો આ પ્લસ ની નિશાની નીકળી જાય અને તે માઈનસ બની જાય. પદ આ રીતે બને -9x પ્લસ 3. એની સાથે હું ભાગાકાર કરીશ x - 3 નો. તો x - 3 સાથે ભાગાકાર. આ વસ્તુ અત્યારે આપણે એટલી લીધી કે ભાગાકાર આપણે ગયા લેક્ચરમાં કરેલા હતા એનું થોડુંક રિવિઝન થઈ જાય. અને આ દાખલાની અંદર જો પાછળ આપણને એમ કહેવામાં આવે કે ભાગફળ બહુપદી મેળવો ત્યારે આપણે આ પ્રોસેસ કરવાની રહે. તો ભાગફળ માટે આપણે શું કરતા? તો કે x ના ઘનને x સાથે ભાગાકાર કરતા. આવું રફ વર્ક કરીને તમને સમજાવેલું છે. તો x માંથી x નો ઘન કરવો હોય તો આપણે x વર્ગ સાથે ભાગ ચલાવવો પડે. આ x નો સ્ક્વેર, આ x x ના સ્ક્વેર સાથે ગુણાકાર કરે એટલે x નો ઘન મળે. -3 ને આપણે x સાથે ગુણાકાર કરીએ સ્ક્વેર સાથે તો -3x નો સ્ક્વેર. આપણે એમ પણ કીધેલું હતું ઘનની નીચે ઘન વાળું પદ, વર્ગની નીચે વર્ગ વાળું પદ આવવું જરૂરી છે. નિશાની બદલીએ. આ પદ પ્લસ છે એને માઈનસ કરશું, માઈનસ વાળા પદને પ્લસ કરશું, પેલું પદ કટ કરી નાખીએ. 3x નો સ્ક્વેર અને 2x નો સ્ક્વેર બંને પ્લસ છે તો 3 ને 2 5x નો સ્ક્વેર. આ 9x ને નીચે લખીએ પ્લસ 3 ને પણ જોઈન્ટ કરીએ. હવે આપણી પાસે માત્ર x છે અને 5x નો સ્ક્વેર કરવો છે તો 5x સાથે આપણે ગુણાકાર કરશું. આ પ્લસ 5x સાથે ભાગ ચલાવીએ અને આપણે એક ટીપ આપેલી હતી તમને, ભાગફળમાં હંમેશા ઉતરતી ઘાતનો જ ક્રમ આવશે. અહીંયા 3 ઘાત થી ચાલશે તો પછી વર્ગ વાળું પદ, x વાળું પદ, અચળ પદ. આપણે અહીંયા વર્ગ થી ચાલુ થયું છે તો એક વખત વર્ગ વાળું પદ આવે પછી બીજી વખત ક્યારેય વર્ગ વાળું પદ ભાગમાં આવે નહીં. આપણે સમજી લેવું કે ક્યાંક આપણે ભૂલ કરેલી છે. ચાલો તો શરૂ કરીએ. 5x ને x સાથે ગુણાકાર કરીએ તો 5x નો સ્ક્વેર. -3 5x સાથે ગુણાકાર કરે તો 3 5 ને 15x. અહીંયા આગળ આપણે ફરીથી નિશાની બદલશું માઈનસ પ્લસ. આ પેલું પદ કટ કરી નાખીએ. 15x માંથી 9x માઈનસ કરીએ તો આપણને 6x મળે. મોટા પદની નિશાની એટલે પ્લસ, ઉપરથી ઉતાર્યા 3 x છે અને 6x કરવા છે તો માત્ર 6 ઘટે તો અહીંયા હું પ્લસ 6 થી ભાગ ચલાવીશ તો 6x 3 આની સાથે ગુણાકાર કરે તો મળશે -18. આની નિશાની પણ બદલીએ. આ કટ થઈ જાય. 18 ની નવી નિશાની પ્લસ છે. 18 ને 3 21. ઓકે તો આપણે જે કર્યું છે એ સાચું છે એ ખબર કેમ પડે? આ 21 શેષ મળે છે એવું રકમમાં કહી દીધું તું અગાઉ અને મળી. તો આ રીતે પણ આપણને ખબર પડે. પણ આપણે તો શું મેળવવા માટે આ દાખલો કર્યો? ભાગફળ. તો આને આપણે q ઓફ x કહેતા.
આ આપણું હતું p of x, આ છે g of x, અને આ રિમાઇન્ડર એટલે કે શેષ r of x મળે. હજી આપણે આને q of x ના અવયવ પાડીએ. તમને એમ થાય સર તો દાખલો વધારતા જ જાય છે, આટલું પેલા કરાયું પછી કે હવે ભાગફળ મેળવતા. આપણે પોસિબલ જેટલું ફેરવીને પૂછે ને એ બધું જાણી લેવું છે, એટલે કાંઈ પણ વસ્તુ આપણા અજાણમાં રહે નહીં. ઓકે, તો ભાગફળ મેળવ્યા. હવે ભાગફળ નહીં શૂન્ય પૂછે તો આપણે લખીએ પાછું હેડિંગ એવું, ભાગફળ બહુપદીના શૂન્યો મેળવતા. તો હકીકતમાં આ બધી જ વસ્તુ આપણે એક એક રીત વાઇઝ કરેલી જ છે, પણ અહીંયા થયું શું, દરેક ભેગી મેથડ કરી અને એક આખો દાખલો બનાવેલો છે. તો હું ભાગફળ બહુપદીના શૂન્ય મેળવું છું. તો આપણી આ બહુપદી છે જેને આપણે q of x સામાન્ય રીતે કહેતા હોય, તો લખીએ q of x એના બરાબર x નો સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6. પછી આપણે લખતા q of x બરાબર 0 લેતા, આખી બહુપદીને 0 સાથે સરખાવવાની. આ રીતે x નો સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 બરાબર 0. ચાલો 3 પદ છે, 4 પદ કરવાના. કેવી રીતે? 6 ના એવા ભાગ પાડો કે સરવાળો કરતા 5 મળે. તો 6 ના ભાગ પડે 6 એકા 6, સરવાળો કરી 7 થઈ જાય. મારે વચ્ચેનું પદ 7 નથી જોતું, 6 એકા 6 નો અવયવ ચાલે નહીં. તો 6 ના હજી એક ભાગ પડે, 3 2 6, 3 ને 2 5, વચ્ચેનું પદ આવે છે. તો આપણે 3 અને 2 બંનેને x સાથે લખશું. તો આ રીતે x નો વર્ગ પ્લસ 3x પ્લસ 2x પ્લસ 6 બરાબર 0. બબેની જોડી પાડશું. બબેની જોડી પાડી નીચે આપણે કોમન કાઢીને અવયવ લખીએ છીએ. મારી પાસે નીચે થોડી ઓછી જગ્યા છે એટલે હું થોડાક સ્ટેપ કટ કરું છું એટલે તમને લોકોને દેખાય. તો અહીંયા આગળ તમારી પાસે x કોમન નીકળે તો x પ્લસ 3 વધે, અહીંયા 2 કોમન નીકળે તો અહીંયા પણ x પ્લસ 3 વધે. હવે x પ્લસ 3 વધે ને કૌંસની બહાર x પ્લસ 2 વધે, બંને કૌંસને લખી નાખીએ. x પ્લસ 3 x પ્લસ 2 બરાબર 0. પછી આપણે બંનેને અથવા કરીને લખતા. ગયા લેક્ચરમાં પણ મેં કીધેલું હતું, તો અહીંયા આગળ હું સીધો જવાબ લખું છું. એક લીટી સમાય એટલી જગ્યા છે મારી પાસે. x બરાબર -3 અથવા x બરાબર -2. તો આપણી ભાગફળ બહુપદીના શૂન્ય આ રીતે થયા. આટલો મોટો દાખલો 3 માર્કમાં આપણને પૂછી શકે. બીજું એક આપણે વિશિષ્ટ ઉદાહરણ લઈએ. આ બધા વિશિષ્ટ ઉદાહરણ છે એટલે એવું ન સમજવું કે આટલા અઘરા દાખલા પૂછે છે બોર્ડમાં આપણને, પણ આપણે જોયેલા હોય તો આપણી સેફટી રહે. તો વિશિષ્ટ ઉદાહરણમાં બીજાની અંદર રકમ આપણે વાંચીએ. રકમમાં કંઈક આ રીતે કીધું છે કે જો બહુપદી p of x 6x નો ઘન વત્તા વર્ગમૂળ 2x નો વર્ગ ઓછા 10x ઓછા 4 વર્ગમૂળ 2 નું 1 શૂન્ય વર્ગમૂળ 2 હોય તો બાકીના બે શૂન્ય શોધો. તો આપણને એમ થાય બાકીના બે શૂન્ય એટલે શૂન્ય હશે કેટલા? હકીકતમાં આપણે વાત કરી હતી સુરેખ બહુપદીને 1 શૂન્ય હોય, દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય હોય, ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય હોય. તો આ ત્રિઘાત બહુપદી છે, 1 શૂન્ય આપી દીધું છે તો બે મેળવવાના જ હોય, બરાબર છે. ચાલો તો આપણે શરૂ કરીએ કેવી રીતે આ દાખલો થાય. તો સૌથી પહેલા આ વર્ગમૂળ 2 આપ્યા છે એ આપણે અવયવ સ્વરૂપે લઈએ કે x વર્ગમૂળમાં 2. આ વર્ગમૂળમાં 2 આપ્યા છે એને બરાબરની આ સાઈડ લઈ આવીએ તો x વર્ગમૂળ 2 આ આપણને અવયવ મળે. અવયવ શું કામ ગોતતા હશું આપણે, શું કામ મેળવતા હશું અવયવ? કારણ કે આપણી બહુપદીને ભાગાકાર તો કરવો ને,
તો ભાગાકાર કરવા માટે આપણે આ રકમ પસંદ કરશું. તો લખીએ 6x નો ઘન પ્લસ વર્ગમૂળમાં 2x નો સ્ક્વેર માઈનસ 10x માઈનસ 4 વર્ગમૂળમાં 2. એની સાથે આપણે ભાગાકાર કરવાનો છે x માઈનસ વર્ગમૂળ 2. હવે આ x માઈનસ વર્ગમૂળ 2 નો ભાગાકાર શરૂ કરીએ. થોડુંક રફ વર્ક કરીશ આમાં, કારણ કે વર્ગમૂળ વાળી નિશાનીઓ બે અંકો એવા જોવા મળે છે. 6x ના ઘનને x સાથે ભાગાકાર કરીએ તો x સાથે ભાગાકાર કરીએ તો એકવાર x નીકળી જાય તો 6x ના વર્ગ સાથે આપણે ભાગ ચલાવવો પડે. તો ચલાવીએ અહીંયા 6x ના વર્ગ સાથે ભાગ. આ પેલું પદ આની હારે ગુણાકાર કરે 6x નો ઘન, આ પદ આની હારે ગુણાકાર કરે 6x ના વર્ગ હારે, આ રહ્યો 6x નો સ્ક્વેર. આની સાથે મારે માઈનસ વર્ગમૂળ 2 ને ગુણાકાર કરવા છે. તો આપણે 8મા અને 9મા ધોરણમાં શીખી ગયા છીએ. હું આમ ન કરી શકું 6 2 12 વર્ગમૂળમાં 12 ન ચાલે. આ 6 ઉપર વર્ગમૂળની નિશાની નથી, 2 ઉપર વર્ગમૂળની નિશાની છે, તો બંનેનો ગુણાકાર નહીં થાય, પણ ગુણાકાર સ્વરૂપે લખવાના રહેશે. એટલે કે આ રીતે 6 વર્ગમૂળ 2 x નો સ્ક્વેર અને માઈનસ ની નિશાની એમ ન. તો આ રીતે આખું પદ બનશે માઈનસ 6 વર્ગમૂળમાં 2 x નો સ્ક્વેર. બાકીના નિયમો આપણે એમને એમ જ છે, નિશાની બદલું છું, માઈનસ પ્લસ આપણે કટ કરી નાખીએ. આ પદમાં પ્લસ છે, આ પદ પણ પ્લસ. તો આપણે આને આમ બોલીએ 6 વખત વર્ગમૂળ 2 હતા, એક વખત વર્ગમૂળ 2 હજી આવ્યા, તો 6 ને 1 7. બીજું કાંઈ આમાં નવું વિચારવાનું નથી. 7 વર્ગમૂળ 2 x નો વર્ગ, ઉપરથી આપણે માઈનસ 10x અને 4 વર્ગમૂળ 2 ને ઉતારીએ. હવે આપણે આ પદ અને આનો રફ વર્ક કરવાનું રહે. તો કે 7 વર્ગમૂળમાં 2 x નો સ્ક્વેર હતો, એની સાથે x નો ભાગાકાર કરો, એક x નીકળી જાય, 7 વર્ગમૂળ 2 x. આના વડે મારે ભાગ ચલાવવાનો રહેશે. તો પ્લસ કરીએ 7 વર્ગમૂળમાં 2 અને x, ગુણાકાર કરીએ 7 વર્ગમૂળમાં 2 x નો સ્ક્વેર, માઈનસ આની સાથે ગુણાકાર કરે તો શું થાય એ પણ તમને અહીંયા હું ગુણાકાર કરીને બતાવું. તો આપણે અહીં સુધી તો હતા જ, એની સાથે હું ગુણ્યા કરીને √2 ને ગુણાકાર કરીએ. તો આપણે એક વસ્તુ શીખી ગયા છીએ, કોઈ પણ સરખી રકમ એટલે કે 2 બંનેમાં જે વર્ગમૂળની ટોપી હોય તો આ બંનેને ગુણાકાર કરો ને તો એ સારી રકમ બની જાય, એટલે કે 2 બની જાય. તો એક વસ્તુ આપણે વિચારવાની કે આ 2 વખત વર્ગમૂળ 2 છે, એની વેલ્યુ થાય 2. હવે આ 2 એને ગુણ્યા 7 કરીએ તો 14, નિશાની માઈનસ ની, પાછળ x, તો આવું મળે -14x. તો 14x સાથે આપણે શરૂ કરીએ. આપણી કઈ ભૂલ નથી થતી ને? ઓકે, તો -14x ગુણાકાર બાકી હતો એ કરીએ. હવે આપણે આની નિશાની બદલશું, માઈનસ પ્લસ, આ થઈ ગયા કટ, 14x અને 10x, પ્લસ માઈનસ માઈનસ, 4 આપણને વધશે પ્લસમાં. તો અહીંયા હું 4x લખું, અહીંયા -4 વર્ગમૂળમાં 2. હવે તો મારી પાસે x છે, 4x કરવા છે, તો +4 સાથે આપણે ભાગ લઈએ. આનો ગુણાકાર આની સાથે કરતા 4x મળે, વર્ગમૂળ 2 નો ગુણાકાર 4 સાથે કરીએ તો આપણને મળશે 4 વર્ગમૂળમાં 2. અહીંયા આગળ આપણે આને નિશાની બદલીએ, બધા પદ કટ થઈ જાય છે, શેષ વધે છે 0.